કરવું છે. એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઊભા રાખીને જોવે છે કે શું થાય છે. એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો, હવે મારું સતર વયું ગયું, મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે. એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી જોંટ મારી નીકળી જાય, હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા. એ દીકરી હળગ દીધી પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આહા, જીવતા જીવ આ દીકરી હળગી ગઈ, આ કેટલો પ્રેમ હશે. ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું? એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા. ભરથરીને વિચાર થાય કે આહા, પતિ પત્નીનો કેટલો પ્રેમ, જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી વાત. એને બાપુ ક્યાંય હક નથી ભરથરીને.